નમસ્કાર. સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, નાના વેપારીઓની ચિંતા કોણ કરશે? કારણ ઓનલાઈન જમાનો છે. ઓનલાઈન જમાનામાંની અંદર અનેક લોકો જે ખરીદી છે તે ઓનલાઈન કરી રહ્યા છે. ક્યાંક એમેઝોન, ફ્લિપકાર્ટ, અલગ અલગ વેબસાઇટ છે, અલગ અલગ એપ્લિકેશન છે, તેના દ્વારા ખરીદીઓ કરવામાં આવે છે. ત્યારે નાના વેપારીઓ એટલે કે જે રોજગાર લઈને લારી ગલ્લા પર બેઠા છે, તે લોકોનો વિચાર કોણ કરશે? તે લોકોનો કહી શકાય ઠંડો થઈ ગયો છે. ધંધો ઠપ થઈ ગયો છે. દર્શક મિત્રો, તે અંતર્ગત તેઓની ચિંતા કરીને કેટ અને વેપાર વિકાસ એસોસિએશને એક વર્કશોપનું આયોજન કર્યું છે. અમારી સાથે જ વેપાર વિકાસ એસોસિએશનના ચેરમેન જોડાયા છે. તેઓની સાથે પણ વાતચીત કરીશું. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ થકી આ જે વેપારીઓ છે તે ધંધો કરી શકે છે. સમગ્ર માહિતી કેવી છે અને શું છે? વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અને કેટના માધ્યમથી બંનેના સંયુક્ત ઉપક્રમે એક નાના વેપારીઓને એમનો વેપાર વધે, એમના વેપારમાં પ્રગતિ આવે. છેલ્લા ઘણા સમયથી આપ બધા જોઈ રહ્યા છો, સમજી રહ્યા છો કે એમેઝોન અને ફ્લિપકાર્ટના કારણે જે બિઝનેસ નાના વેપારીઓનો તો ઠપ થઈ ગયેલો છે. આજે નાના વેપારીઓ આમ કહીએ કે એમના બિઝનેસ કે એમના બહુ જ મોટી અસર પડેલી છે અને એ લોકોના બિઝનેસ ફરીથી શરૂ થાય. કારણ કે અત્યારે સમય એવો આવી ગયો છે કે ઓનલાઈન દરેકને પોતાના ત્યાંથી લેવું છે, કોઈને કાંઈ જવું નથી ઘરની બહાર, અને એ કારણે ઓનલાઈન બિઝનેસ કરવો એક આવશ્યક બની ગયેલું છે. એટલે કેટ અને વેપાર વિકાસ એસોસિએશનના માધ્યમથી અને મેટાને સાથે રાખીને જે આ ઓનલાઈન વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આ બિઝનેસ કઈ રીતે થઈ શકે એની સંપૂર્ણ માહિતી મેટાના જે આવવાના છે સાથીઓ એ લોકો આપશે અને દરેકને નાના વેપારીઓને સમજાવશે. અમારા વેપાર વિકાસ એસોસિએશનમાં લગભગ 60-70 એસોસિએશન સંકળાયેલા છે, જે જુદા જુદા વિષયના છે. એ દરેકને કંઈક ને કંઈક મુશ્કેલીઓ તો છે જ. હવે એનું નિરાકરણ કઈ રીતે આવે એના માટે અમે ઘણા વખતથી વિચાર કરતા હતા અને તે અમારી પાસે આગળથી આવ્યું છે. એમ કહીએ કે આજે ગંગા આપણી પાસે આવી છે, ઘર આવી છે ગંગા, તો એનો લાભ આપણે લેવો જોઈએ. વેપારીઓનું ખાસ આજે આ ન્યૂઝના માધ્યમથી જણાવું છું કે દરેક વેપારીઓએ આનો લાભ લેવો જોઈએ. તારીખ 8 જાન્યુઆરી સોમવારના રોજ બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો ગાંધીનગર ગૃહમાં આનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેના પાસ ઓનલાઈનથી પણ મળ્યા હશે કે ઓનલાઈન જેને કર્યું હશે તેમને ત્યાં આગળ સ્થળ ઉપરથી પાસ મળી જશે. તદુપરાંત અમારા વિવિધ બધા એસોસિએશનના અલગ અલગ જગ્યાએથી, અલગ અલગ વિસ્તારમાંથી એ પાસીસ મેળવવાના અમે પેમ્પલેટ અને વોટ્સએપના માધ્યમથી દરેકને જાણ કરી છે, દરેક એસોસિએશનને જાણ કરી છે. અને અમારા બધા જ એસોસિએશન એટલા સક્રિય છે કે તેઓ એમના મેમ્બર્સના વોટ્સએપ ગ્રુપમાં નાખીને એ પાસ માટેનું વિતરણનું કામ ચાલુ છે. જેટલું બને એટલું દરેક નાનામાં નાનો વેપારી આનો લાભ લે. અત્યારે તો નાનો વેપારી હોય કે નાનો ઉદ્યોગકાર હોય, દરેકને આ બિઝનેસની તકલીફ અત્યારે પડી રહી છે. આમ જોવા જાઓ તો અત્યારે મોલ્સની અંદર પણ હવે એટલું સસ્તું બીજું આપતા થઈ ગયા છે. એટલે આ એ ખૂબ જરૂરી, અત્યંત જરૂરી આવશ્યક બની ગયું છે કે દરેકે આનો ઓનલાઈન બિઝનેસનો લાભ લેવો જોઈએ. અને જે આપણા આંગણે આવ્યું છે, જે કેટના માધ્યમ, જે કન્સન્ટ્રેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ જે અમારી સાથે સંકળાયેલું છે અને એમને આ આયોજન કર્યું છે, તો એનો લાભ લેવા હું નમ્ર વિનંતી કરું છું. ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, હાલનો અત્યારે જે જમાનો છે તે ઓનલાઈન જમાનો છે અને ક્યાંક ને ક્યાંક મોલ્સ, મલ્ટીપ્લેક્સ અને જે અલગ અલગ ઓનલાઈન સાઇટો છે તેના પરથી ખરીદી ધૂમ થઈ ગઈ છે. ત્યારે કેટ અને વેપાર વિકાસ એસોસિએશને આ એક નવી પહેલ કરી છે કે જે નાના વેપારીઓ છે તેઓનું ભવિષ્ય ક્યાંક ને ક્યાંક અંધારામાં ના જાય, એટલે કે તે લોકો પણ કમાય. તે અંતર્ગત વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામથી
ધંધો આગળ વિકસાવી શકે તે માટે એક વર્કશોપનું આયોજન કર્યું છે. 8મી તારીખે આ વર્કશોપમાં આવવા માટે તે તમામને આહવાન કરી રહ્યા છે કે આપ પણ આ વર્કશોપમાં જોડાવ અને સાથે જ જે નાના વેપારીઓ છે તેઓનું ભાવિ ઉજ્જવળ બને. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.